આપનું સ્વાગત છે. આજે આપણે પર્યાવરણ શિક્ષણની સંકલ્પના પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. હા, આ આપણા શૈક્ષણિક અભ્યાસક્રમનો એકમ છે અને આપણે એની બધી જ વિગતો, ખાસ કરીને જે પરીક્ષા માટે ઉપયોગી હોય, એને સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર. એટલે ખાલી સારાંશ નહીં, પણ પર્યાવરણ શિક્ષણ શું છે, કેળવણી સાથે એનો સંબંધ, પ્રાથમિક કક્ષાએનું મહત્વ અને વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન સાથેનું જોડાણ, બધું જ. ચોક્કસ. અને પેલું આપત્તિ વ્યવસ્થાપન, એ પણ બહુ અગત્યનો મુદ્દો છે. સરસ. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તો એ સમજાવો કે કેળવણી અને પર્યાવરણ આ બંનેનો મૂળભૂત સંબંધ શું છે. જુઓ, કેળવણી એટલે શું? બાળકનો સર્વાંગી વિકાસ, બરાબર? હા. અને આ વિકાસ ક્યાં થાય? પર્યાવરણમાં જ થાય. પર્યાવરણથી અલગ રહીને ન થાય. એટલે પર્યાવરણ શબ્દનો અર્થ શું? પરી અને આવરણ. બરાબર. પરી એટલે આસપાસનું અને આવરણ એટલે પડ. આપણી આજુબાજુ જે બધું છે, કુદરતી, માનવસર્જિત, એ બધું. કુદરતી એટલે હવા, પાણી, ઝાડ, પાન. હા, અને પશુ પક્ષી, નદી, ડુંગર. અને સામાજિક પર્યાવરણ એટલે આપણું કુટુંબ, મિત્રો, સમાજ, રિવાજો, બધું જ. અને પેલા 4 આવરણો. મૃદાવરણ. હા, મૃદાવરણ એટલે જમીન, જલાવરણ એટલે પાણી, વાતાવરણ એટલે હવા, અને આ બધામાં જે જીવસૃષ્ટિ છે એ જીવાવરણ. આ 4 મુખ્ય આવરણ. પરીક્ષા માટે યાદ રાખવા જેવા નામ છે. અને મોટા શિક્ષણ ચિંતકોએ આ વિશે કંઈ કહ્યું છે? પ્રકૃતિ અને શિક્ષણ વિશે? ચોક્કસ કહ્યું છે. પેલું રૂસો અને ટાગોર એ તો પ્રકૃતિવાદી જ હતા. માનતા હતા કે બાળક પ્રકૃતિની વચ્ચે રહીને જ સારું શીખે. શાંતિનિકેતનની જેમ. બરાબર. અને ગાંધીજીએ પણ બુનિયાદી શિક્ષણમાં સમાજ, પ્રકૃતિ અને ઉદ્યોગ આ ત્રણેય કેન્દ્રિત પર્યાવરણની વાત કરી હતી. અને જ્હોન ડ્યુઈ? એમણે સામાજિક પર્યાવરણ પર ભાર મૂક્યો હતો ને? હા, એમણે સામાજિક પર્યાવરણ અને અનુભવ દ્વારા શિક્ષણની વાત કરી. એટલે બધાનો સાર એ જ કે પર્યાવરણ એ શિક્ષણનો ભાગ છે, ખાલી બેકગ્રાઉન્ડ નથી. તો હવે આપણે પર્યાવરણ શિક્ષણની ચોક્કસ વ્યાખ્યા પર આવીએ. એ શું છે? હા, એને 3 રીતે સમજી શકાય. પર્યાવરણ માટેનું શિક્ષણ, એટલે કે પર્યાવરણને માધ્યમ બનાવીને શીખવું. આ ત્રણેય પાસા ભેગા મળીને પર્યાવરણ શિક્ષણ બને છે. અને એનું મહત્વ શું? શા માટે આટલું જરૂરી છે? એના ઘણા હેતુઓ છે. વ્યક્તિને પર્યાવરણની અનુભૂતિ કરાવવી, પેલી વસુધૈવ કુટુંબકમની ભાવના કેળવવી. આખી પૃથ્વી એક કુટુંબ. બરાબર. પછી પર્યાવરણીય સમસ્યાઓ જે છે, પ્રદૂષણ, પાણીની તંગી, એના વિશે જાગૃત કરવા, ઉકેલ વિચારવા પ્રેરવા. માનવ અને પર્યાવરણના સંબંધો સમજાવવા. હા, અને આપણી સંસ્કૃતિનું જતન કરવું, ભવિષ્યની સમસ્યાઓ માટે તૈયાર થવું, આ બધું જ એનું મહત્વ દર્શાવે છે. પ્રાથમિક કક્ષાએ આ પાયો નખાય છે. તો આ બધું કરવા માટે પ્રાથમિક શિક્ષકની ભૂમિકા કેવી રહે છે? શિક્ષકની ભૂમિકા તો ખરેખર પાયાની છે. સૌથી પહેલું તો શિક્ષક પોતે પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ અને જાગૃત હોવા જોઈએ. હકારાત્મક વલણ જરૂરી છે. કારણ કે બાળકો એમને જોઈને શીખે છે. બરાબર. અને બીજું, એ બીજા વિષયો ભણાવતી વખતે પણ પર્યાવરણના મુદ્દા વણી શકે. જેમ કે ગણિતમાં પાણીના વપરાશના દાખલા. કે ભાષામાં પ્રકૃતિનું વર્ણન. હા. અને જ્યારે આસપાસ વિષય ભણાવે ત્યારે ગોખણપટ્ટી નહીં, પણ પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટ્સ, ચર્ચાઓ, ફિલ્ડ ટ્રીપ એનાથી જીવંત બનાવે. પેલી અભ્યાસિક, સહ-અભ્યાસિક અને અભ્યાસપૂરક પ્રવૃત્તિઓ. હા, એ ત્રણેય દ્વારા શિક્ષક મહત્વનો ભાગ ભજવી શકે છે. હવે અભ્યાસક્રમની ગોઠવણી પર આવીએ. આપણે જે મટીરીયલ જોઈ રહ્યા છીએ એમાં કહ્યું છે કે એના 2 મુખ્ય આયામો છે. એ કયા છે? હા, આ સમજવું જરૂરી છે. પહેલો આયામ છે વિજ્ઞાન, ટેકનોલોજી અને સામાજિક વિજ્ઞાનમાંથી નિષ્પન્ન થતી સમજ તરીકે પર્યાવરણ શિક્ષણ. એટલે કે એ અલગ વિષય નથી, પણ આ વિષયો ભણતા ભણતા જે સમજ કેળવાય એ પર્યાવરણ શિક્ષણ. બરાબર. અને બીજો આયામ છે પર્યાવરણ શિક્ષણ પોતે જ વિજ્ઞાન, ટેકનોલોજી અને સામાજિક વિજ્ઞાન છે. અચ્છા, એટલે પોતે જ એક અભ્યાસનું ક્ષેત્ર છે. હા, એક સ્વતંત્ર ક્ષેત્ર જેને સમજવા માટે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની પદ્ધતિઓ વપરાય. રસપ્રદ. ચાલો પહેલા આયામને વધુ સમજીએ. વિજ્ઞાન અને ટેકનોલોજીમાંથી કઈ રીતે પર્યાવરણીય સમજ વિકસે છે? જુઓ, વિજ્ઞાન કઈ રીતે કામ કરે? નિરીક્ષણ, કારણોની શોધ, અનુબંધ, સામાન્યીકરણ અને પછી સિદ્ધાંત.
બધું તર્ક અને પુરાવા પર આધારિત. બરાબર. પર્યાવરણ શિક્ષણ આ વૈજ્ઞાનિક તારણોને જીવન સાથે જોડે. વિજ્ઞાન કહે કે વધુ સ્પીડમાં ગાડી ચલાવો તો પેટ્રોલ વધુ બળે. આ કાર્યકારણ થયું. હમ. પર્યાવરણ શિક્ષણ કહે કે તો ભાઈ ઈંધણ બચાવો, પ્રદૂષણ ઘટાડો. એ વ્યવહારુ અમલ શીખવે. અને પેલો ERSE અભિગમ એ શું છે? હા, એ NCF 2005નો છે, યાદ રાખવા જેવો. E એટલે એક્સપિરિયન્સ, અનુભવ. R એટલે રિફ્લેક્શન, ચિંતન. A એટલે એપ્લિકેશન, વિનિયોગ. અને C એટલે કન્સોલિડેશન, દૃઢીકરણ. અનુભવ, ચિંતન, વિનિયોગ, દ્રઢીકરણ. બરાબર. એટલે બાળક અનુભવ કરે, એના પર વિચારે, એને નવી જગ્યાએ વાપરે અને પછી એ જ્ઞાન પાક્કું થાય. આ જ્ઞાન રચનાની પ્રક્રિયા છે. અને એ જ રીતે સામાજિક વિજ્ઞાનમાંથી કઈ સમજ મળે છે? પેલું બજારની મુલાકાતનું ઉદાહરણ શું હતું? સામાજિક વિજ્ઞાન આપણને સમાજ, સંબંધો, સંસ્થાઓ, આર્થિક, રાજકીય પ્રક્રિયાઓ, સંસ્કૃતિ આ બધું સમજાવે છે. એ પર્યાવરણને કઈ રીતે લાગુ પડે? સીધું જ. જેમ કે પાણીની અછત છે, તો એના સામાજિક આર્થિક કારણો શું? સરકારી નીતિઓ શું છે? કયા રિવાજો પર્યાવરણને નુકસાન કરે છે? આ બધું સમજવા સામાજિક વિજ્ઞાન જોઈએ. અને પેલું બજારની મુલાકાત? હા, એ પ્રોજેક્ટમાં બાળકો બજાર જાય તો એ ખાલી ભાવ નથી પૂછતા. એ જુએ છે કે શાકભાજી ક્યાંથી આવી, ન વેચાય તો એનું શું થાય છે, કચરો ક્યાં જાય છે, વેપાર કઈ રીતે ચાલે છે. એટલે આર્થિક, સામાજિક અને પર્યાવરણીય બધું જોડાઈ ગયું? બરાબર, એ જ મુદ્દો છે. સરસ. હવે બીજો આયામ પર્યાવરણ શિક્ષણ પોતે જ વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન છે. પહેલા વિજ્ઞાન તરીકે કઈ રીતે? જુઓ, પર્યાવરણનો અભ્યાસ કરવો હોય તો વૈજ્ઞાનિક પદ્ધતિઓ જ વાપરવી પડે. અવલોકન, માહિતી ભેગી કરવી, વર્ગીકરણ કરવું, પ્રયોગ કરવા. જેમ કે જમીનનું પૃથક્કરણ કરવું. હા, કે પછી હવાની ગુણવત્તા માપવી. આ બધામાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવવિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન કેટલાય વિજ્ઞાનોનો ઉપયોગ થાય છે. અને વિજ્ઞાનની પ્રગતિની અસર પર્યાવરણ પર થાય છે ને? ચોક્કસ. ઔદ્યોગિક ક્રાંતિ પછી પ્રદૂષણ વધ્યું અને હવે પર્યાવરણના પડકારોને કારણે આપણે રિન્યુએબલ એનર્જી જેવા નવા વિજ્ઞાન તરફ વળ્યા છીએ. અને સામાજિક વિજ્ઞાન તરીકે પર્યાવરણ શિક્ષણ? એમાં પણ ઘણા પાસા છે. ઇતિહાસ જુઓ તો જૂની સંસ્કૃતિઓ પર્યાવરણ સાથે કઈ રીતે જીવતી હતી. ભૂગોળ આપણને પૃથ્વી, આબોહવા, સંસાધનોની વહેંચણી સમજાવે છે. રાજકારણ કાયદાઓ અને નીતિઓ સાથે જોડાયેલું છે. બરાબર. અર્થશાસ્ત્ર સંસાધનોના ઉપયોગ અને વિકાસની કિંમતની વાત કરે છે. ધર્મ અને સંસ્કૃતિમાં પ્રકૃતિ પૂજા અને સંરક્ષણના મૂલ્યો હોય છે. અને સમાજશાસ્ત્ર જુદા જુદા સમુદાયો પર પર્યાવરણીય ફેરફારોની અસરનો અભ્યાસ કરે છે. હા, અને પેલી વસુદેવ કુટુંબકમની ભાવના એ પણ એક સામાજિક અને વૈશ્વિક દ્રષ્ટિ જ છે પર્યાવરણ માટે. ખરેખર આ તો બહુ વ્યાપક વિષય છે. હવે NCF 2005 અને ગુજરાતના અભ્યાસક્રમની વાત કરીએ, એમાં પર્યાવરણ શિક્ષણ માટે શું મુખ્ય જોગવાઈઓ છે? NCF 2005 એ કહ્યું કે શરૂઆતના ધોરણોમાં એટલે કે ધોરણ 1 અને 2માં અલગ વિષય તરીકે નહીં. પણ ભાષા અને ગણિત સાથે જ વણી લેવાનું? હા, કેમ કે નાના બાળકો માટે દુનિયા એક જ છે, અલગ અલગ ખાના નથી. પછી ધોરણ 3 થી 5માં આસપાસ નામે એક સંકલિત વિષય, જેમાં વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન બંને હોય. આ ધોરણ યાદ રાખવા જેવા છે. બરાબર. અને ગુજરાતના અભ્યાસક્રમે આના પરથી ERAC પ્રક્રિયા પર ભાર મૂક્યો. અનુભવ, ચિંતન, વિનિયોગ, દ્રઢીકરણ. હા. બીજું, સ્થાનિક સંદર્ભોનું જોડાણ. બાળક પ્રવૃત્તિ અને અનુભવથી જાતે શીખે, જ્ઞાનેન્દ્રિયોનો વિકાસ થાય અને બધું જીવન ઉપયોગી હોય. ઘણીવાર આ બે શબ્દો સંભળાય છે, પર્યાવરણીય અભ્યાસ એટલે કે EVS અને પર્યાવરણ શિક્ષણ એટલે કે EE. આ બંનેમાં શું તફાવત છે કે પછી એક જ છે? ના, એક નથી. જોકે જોડાયેલા છે. એમ સમજો કે EVS એટલે શું ભણવું, પર્યાવરણના ઘટકો, વિષયવસ્તુ જેમ કે પાણી, હવા, પ્રદૂષણ. એટલે કન્ટેન્ટ. બરાબર. અને EE એટલે કેવી રીતે ભણવું અને ભણાવવું. એ એક પ્રક્રિયા છે, અભિગમ છે, જેમાં કૌશલ્ય, મૂલ્યો,
વર્તન પરિવર્તન પર ભાર છે. અચ્છા. એટલે ઈવીએસ કદાચ પ્રાથમિકમાં એક વિષય હોય, પણ ઈ તો બધા સ્તરે અને બધા વિષયોમાં લાગુ પડે. ચોક્કસ. ઈ એ જીવનભર ચાલતી પ્રક્રિયા છે. આ તફાવત મહત્વનો છે. સમજાયું. ઈવીએસ અને કન્ટેન્ટ, ઈ એ પ્રોસેસ અને એપ્રોચ. હવે પર્યાવરણીય અભ્યાસથી બાળકોમાં કઈ ક્ષમતાઓ વિકસે એવી અપેક્ષા છે, પેલી અધ્યયન નિષ્પત્તિઓ. હા, સ્ત્રોતમાં 7 મુખ્ય નિષ્પત્તિઓ આપી છે. પહેલું તો કૌશલ્યો, અવલોકન, વર્ગીકરણ, તુલના, નકશા વાંચન વગેરે. બીજું અનુકૂલન સાધવાની ક્ષમતા. હા, બદલાતી પરિસ્થિતિ સાથે મેળ બેસાડવો. ત્રીજું કાર્યકારણ સંબંધ સમજવો, કેમ આવું થાય છે. ચોથું સહઅસ્તિત્વનો સ્વીકાર, બધા એકબીજા પર આધારિત છે. બરાબર. પાંચમું જે શીખે એને જીવન સાથે જોડી શકે. છઠ્ઠું પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવાની ભાવના. અને સાતમું પર્યાવરણ પ્રેમી સમાજની રચનામાં મદદ કરવી. હા, આ 7 મુખ્ય અપેક્ષિત પરિણામો છે. દૂરનું એ રીતે. જાણે કે સીડીના પગથિયા ચડવા જેવું. બરાબર, એ જ. પહેલા બાળક ઘર વિશે શીખે, પછી આસપાસ, પછી ગામ, તાલુકો, જિલ્લો, એ રીતે. એના કોઈ પ્રકારો છે? હા, 2 મુખ્ય પ્રકાર છે. પહેલો, એક જ ધોરણમાં. એટલે એક જ વર્ષમાં સરળથી અઘરો. હા, જેમ કે ધોરણ 5માં નકશો સમજવો, પછી એમાં વસ્તુઓ દોરવી, પછી જિલ્લાનો નકશો સમજવો. આ બધું એક જ વર્ષમાં ક્રમમાં થાય. અને બીજો પ્રકાર? બીજો, વિવિધ ધોરણ અનુસાર. એટલે એક જ મોટો કોન્સેપ્ટ જુદા જુદા ધોરણોમાં ધીમે ધીમે વિકસે. પેલો વ્યવસાયોનું ઉદાહરણ હતું ને? હા, જેમ કે પહેલા ધોરણમાં ઘરના કામનું અવલોકન, બીજામાં સ્થાનિક વ્યવસાય, ત્રીજામાં કારીગરો ઓજારો, ચોથામાં ખેડૂત પશુપાલક, પાંચમામાં ડોક્ટર શિક્ષક, એમ ક્રમશઃ વિકાસ પામે. બરાબર. આ એકદમ સ્પષ્ટ થયું. હવે આપણે છેલ્લા પણ બહુ જ મહત્વના મુદ્દા પર આવીએ, આપત્તિ વ્યવસ્થાપન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ. પહેલા તો આપત્તિ એટલે શું? આપત્તિ એટલે કોઈ પણ એવી ઘટના, કુદરતી હોય કે માનવસર્જિત, જે અચાનક આવે અને જનજીવન ખોરવી નાખે, જાનમાલને નુકસાન કરે. જેમ કે ભૂકંપ, પૂર, આગ, અકસ્માત. હા, અને વ્યવસ્થાપન એટલે આયોજન અને અમલ. તો આપત્તિ વ્યવસ્થાપન એટલે આપત્તિ પહેલા, દરમિયાન અને પછી લેવાના પગલાં, અને એના માટેની તૈયારી અને જાગૃતિ. મુખ્ય હેતુ નુકસાન ઘટાડવાનો. બરાબર. જીએસડીએમની વ્યાખ્યા પણ આ જ કહે છે. આપત્તિઓના મુખ્ય પ્રકાર કયા? 2 મુખ્ય પ્રકાર છે. એક, કુદરતી આપત્તિઓ, ભૂકંપ, પૂર, વાવાઝોડું, દુષ્કાળ વગેરે. અને બીજું, માનવસર્જિત આપત્તિઓ, જે માણસની ભૂલ કે પ્રવૃત્તિથી થાય, જેમ કે આગ, મોટા અકસ્માત, રોગચાળો, ધક્કામુક્કી, ગેસ ગળતર. અને આ આપત્તિ વ્યવસ્થાપન આટલું બધું જરૂરી કેમ છે? એની અગત્યતા શું? એની અગત્યતા ઘણી છે. પહેલું તો નુકસાન ઘટાડે છે. લોકોને હિંમતથી સામનો કરવા તૈયાર કરે છે. જીવ બચાવે છે. સલામતી વધારે છે. જાનમાલની હાનિ અટકાવે છે. હા, લોકોનો ડર ઓછો કરે છે. આપત્તિ પછી પુનઃસ્થાપનામાં મદદ કરે છે. માનવસર્જિત આપત્તિઓ અટકાવવા પ્રેરે છે. પ્રાથમિક સારવાર અને બચાવ માટે માર્ગદર્શન આપે છે. અને અફવાઓ રોકે છે. જનજીવન જલ્દી સામાન્ય બનાવે છે. આ બધું જ એનું મહત્વ છે. હવે સૌથી અગત્યનું, જુદી જુદી આપત્તિ વખતે શું કરવું? સ્ત્રોતમાં તો બહુ લાંબી યાદીઓ છે. એને કોઈ સરળ રીતે યાદ રાખી શકીએ? હા, ચોક્કસ. આપણે એને 3 તબક્કામાં વહેંચી શકીએ, જે લગભગ બધી આપત્તિઓને લાગુ પડે. કયા 3 તબક્કા? પહેલો, તૈયારી અને સાવચેતી, એટલે કે આપત્તિ પહેલા. આમાં જોખમ ઓળખવા, ચેતવણી સિસ્ટમ જાણવી, ઘરમાં શાળામાં સલામત જગ્યા નક્કી કરવી, ઇમરજન્સી કિટ બનાવવી. પેલી ફર્સ્ટ એડ, ટોર્ચ, પાણી, સૂકો નાસ્તોવાળી? હા, અને સરકારી સૂચનાઓ પર ધ્યાન આપવું, ફાયર સેફટી રાખવી. બીજો તબક્કો? બીજો, સલામત પ્રતિભાવ, એટલે કે આપત્તિ દરમિયાન. આમાં શાંત રહેવું, ગભરાવું નહીં, સત્તાવાળાઓની સૂચના માનવી, સલામત જગ્યાએ જવું. જેમ કે ભૂકંપમાં ટેબલ નીચે કે ખુલ્લામાં, પૂરમાં ઊંચી જગ્યાએ. બરાબર. જોખમી વસ્તુઓથી દૂર રહેવું, વીજળીના તાર, તૂટેલી દિવાલો. જરૂર પડે તો હેલ્પલાઇન પર ફોન કરવો, 101, 108, 100. અને અમુક આગમાં પાણી ન વપરાય એ યાદ રાખવું. હા, વીજળી કે તેલની આગમાં નહીં.
અને ત્રીજો તબક્કો ત્રીજો પુનઃપ્રાપ્તિ અને મદદ એટલે કે આપત્તિ પછી. હા, સત્તાવાર જાહેરાત પછી જ બહાર નીકળવું, આસપાસ જોખમ છે કે નહીં એ જોવું, બીજાને મદદ કરવી. પ્રાથમિક સારવાર, કાટમાળ હટાવવો. હા, સ્વચ્છતા રાખવી, ખાસ કરીને પાણી અને ખોરાકમાં, અફવાઓથી બચવું અને ફેલાવવી નહીં, અને સરકારી રાહતમાં મદદ કરવી. આ 3 સ્ટેપ મોટાભાગે કામ લાગે. બરાબર. તૈયારી, સલામત પ્રતિભાવ અને પુનઃપ્રાપ્તિ. આ રીતે યાદ રાખવું સહેલું પડે. તો આખી ચર્ચાનું સાર શું કાઢી શકીએ? આપણે જોયું કે પર્યાવરણ શિક્ષણ એ કેળવણીનો જ એક ભાગ છે. વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન સાથે જોડાયેલો છે. NCF 2005 અને ગુજરાતના અભ્યાસક્રમમાં એને મહત્વ મળ્યું છે. ERAC પ્રવૃત્તિઓ પર ભાર છે. આપણે EVS અને EEનો તફાવત સમજ્યા, 7 અધ્યયન નિષ્પત્તિઓ જોઈ અને વિકાસાત્મક આવર્તન એટલે શું અને એના પ્રકારો પણ સમજ્યા. હા, અને છેલ્લે આપત્તિ વ્યવસ્થાપન, એની વ્યાખ્યા, પ્રકારો, મહત્વ અને પેલી 3 તબક્કાની રણનીતિ. આ બધું જ ખૂબ અગત્યનું છે. ખરેખર આ બધું જાણ્યા પછી લાગે છે કે પર્યાવરણ શિક્ષણ એ ખાલી ભણવાનો વિષય નથી, પણ જીવવાની એક રીત છે. આપણી આસપાસની દુનિયાને સમજવાની અને એના પ્રત્યે જવાબદાર બનવાની દૃષ્ટિ છે. બિલકુલ સાચી વાત. અને પેલી વિકાસાત્મક આવર્તનની જેમ આપણે બાળકોના જ્ઞાનને ક્રમશઃ વિકસાવીએ છીએ, તો શું આપણે પોતે પણ પર્યાવરણ પ્રત્યેની આપણી સમજ અને જવાબદારીને એ જ રીતે સતત વિકસાવી શકીએ, સ્ટેપ બાય સ્ટેપ? વાહ, ખૂબ સરસ વિચાર. કદાચ આ જ સાચું પર્યાવરણ શિક્ષણ છે. કદાચ. માહિતીથી આગળ વધીને વર્તનમાં પરિવર્તન. આ ચિંતન સાથે જ આપણે આજની આ ઊંડાણપૂર્વકની વાતચીત અહીં પૂરી કરીએ છીએ. આભાર. આભાર. ફરી મળીશું.